રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનને મનપા કર્મચારીઓએ ઉત્સવ બનાવી દીધો। બેઘર પરિવારો શોંધાર આંસુએ રડતા હતા અને બાબુઓ 27 લાખનો ચા નાસ્તો કરી ગયા। આક્રંદ વચ્ચે બાબુએ લાખોના ખર્ચા કાજુ કતરી, ખજૂર ગોળ અને ખમણ અને સમોસા આરોગ્યા હતા। મનપા સ્ટાફના ખાણીપીણીનું 27 લાખ બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યું। જંગલેશ્વર ડિમોલિશન સમયે કર્મચારીઓના ફૂડ બિલમાં મોટા કૌભાંડની આશંકા છે। પૂર્વ પદાધિકારીઓની ટીમે ખાણીપીણીનું 27,20,000 રૂપિયા બિલ મૂક્યું છે। કૌભાંડની આશંકાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી છે। એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો। સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી। હા, ડિટેલિંગ જોયું છે, એટલા માટે જ એમનો ખુલાસા માંગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। ટોટલ 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500 થી 4000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબર ને બધા હતા। કે એક સમયે લોકો પોતાના આંસુ પાડતા હતા ત્યારે આ નિંભર તંત્ર કાજુ કતરી, કાજુ રોલ, 25 રૂપિયાની ચા અને જે કહેવાય 32 જાતના ભોજનો જમતા હતા। એક સાઈડ લોકો પોતાની વેદના રડી રડીને બતાડતા હતા અને એક સાઈડ આ તંત્ર ક્યાંક ને ક્યાંક એક ઉત્સવ મનાવતા હોય એ રીતે ઉત્સવ મનાવતા। આ રાજકોટની જનતા માટે દુઃખની વાત છે, ગુજરાતની જનતા માટે દુઃખની વાત છે, ગુજરાતીઓ માટે દુઃખની વાત છે। અને વિરોધ પક્ષ તરીકે તમે મને જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અત્યારે જે આ બિલ રોકી દીધું તો એમાં કોઈ રાજી થવાની વાત નથી। લાઈવ જોડાયા છે શનિ। રાજકોટના જંગલેશ્વરમાં એક બાજુ ડિમોલિશનની પ્રક્રિયા ચાલી હતી અને જ્યાં બેઘર પરિવારો એટલા બધા હતા, ચોંધરાસો રડી રહ્યા હતા, પરંતુ આ જાંડી ચામડીના જે કર્મચારીઓ 27 લાખનો ચા નાસ્તો કરી ગયા, એટલે ખૂબ ગંભીર વાત કહી શકાય કે જાણે આ લોકોને કંઈ પડી જ ના હોય। શનિ, નેહા, જીતના વાત કરવામાં આવે રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન થયું। મેગા ડિમોલેશન વચ્ચે અનેક વખત વિવાદ છે તે સર્જાયો છે। લોકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા, લોકોના આંસુ છે તે સરી રહ્યા હતા, અધિકારીઓ મોજ કરી રહ્યા હતા અને આજ મોજના દ્રશ્યો છે તે રાજકોટમાં સર્જાયા હતા। પરંતુ હવે જે હું પાછળના જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાએ જે ડિમોલેશન કર્યું છે, આ ડિમોલેશન બાદ 27 લાખ રૂપિયાનું તેઓ નાસ્તો કરી ચૂક્યા છે। 27 લાખ રૂપિયાનો નાસ્તો અધિકારીઓ કર્યો છે। સૌથી મહત્વની બાબત, રાજ્યના મુખ્યમંત્રી પણ 231 રૂપિયાની કાજુ કતરી, જે એક નંગ 200 રૂપિયાની કાજુ કતરી નહીં ખાતા હોય તે કાજુ કતરી અધિકારીઓ રાજકોટમાં ખાઈ ગયા છે। એક નંગ કાજુ કતરીનો ભાવ મૂકવામાં આવ્યો છે 231 રૂપિયા, જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ જે રીતના પોતાના ડિમોલેશન દરમિયાન ખાધી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર એક સમોસું, એક ખજૂર રોલ ને એક ખમણનું બટકું, એટલે એક નંગનો ભાવ મૂકવામાં આવ્યો છે 150 રૂપિયા। આવું અધોધ બિલ મૂકવામાં આવ્યું છે। 36,000 રૂપિયા પ્લેટનો ભાવ મૂકવામાં આવ્યો છે। 34,650 રૂપિયા નાસ્તાના પ્લેટનો ભાવ મૂકવામાં આવ્યો છે। સાથે સાથે આરાધના ટી સ્ટોલની 6,30,000 રૂપિયાની ચા પી ગયા છે। આ તો કેવી ચા કે રાજકોટમાં 6.5 લાખ રૂપિયાની ચા અધિકારીઓ પી જાય, એવું તો ક્યુ ડિમોલેશન ચાલ્યું કે તમારે 6.5 લાખ રૂપિયાની ચા પીવી પડે। આખા દિવસની રાજકોટની જો તમામ ટી સ્ટોલની ચાનો વકરો ગણવામાં આવે તો પણ 6 લાખે નથી પહોંચતો, ત્યારે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। સાથે સાથે 4,000 રૂપિયાની બોટલનો આ લીંબુ શરબતનો ગ્લાસ પી ગયા છે। 4,000 રૂપિયાની લીંબુ શરબતનો ગ્લાસ આ કેટલા અંશે યોગ્ય છે? પ્રેમવતી રેસ્ટોરન્ટનું જે બિલ છે, જમવાનું બિલ છે, તે 20,68,000 પહોંચ્યું છે। અનેક સવાલો ઉઠી રહ્યા છે કે લાખો રૂપિયાનું જમવાનું બિલ શા માટે? આ કોઈ લગ્નમાં વ્યક્તિઓના લગ્ન હોય છે તો તેમાં પણ આટલો જમણવારનો ખર્ચો નથી થતો ને અધિકારીઓ માત્ર 20,68,000 નું જમી ગયા। અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે નેહા, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી આ બિલ તો ફગવી દીધું છે, આ સ્ટોપ કરી દીધું છે, પરંતુ તેઓ શું પાછળના પૂર્વ નેતાઓ અને અધિકારીઓને કહેવાથી આ બિલ પાસ કરશે કે કેમ? જેટના કાજુ કતરી 231 રૂપિયાની જ્યારે રાજકોટમાં મળતી હોય તે મોટી નવાઈ વાત કહેવાય, ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। નેહા,
બિલકુલ દેશની વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.